નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, તેમજ આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, તેમજ આગામી દિવસોમાં વરસાદી રાઉન્ડ બાબતે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ શું કહી રહી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે જે થાઈલેન્ડ નજીક જે સિસ્ટમ હતી તે સિસ્ટમ હવે ક્રમશઃ આગળ વધી અને બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સાથે ભળી ગઈ છે અને બંને સિસ્ટમ એક થઈ ગઈ છે। તો આ સિસ્ટમ હવે આવનારી થોડી કલાકોની અંદર મજબૂત થઈ અને લો પ્રેશરમાં ફેરવાશે। આ સિસ્ટમ હાલ ખાસ કરીને ઉત્તર બંગાળની ખાડીના ભાગો નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવા મળી રહી છે। તો સિસ્ટમ લો પ્રેશર બન્યા બાદ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને ત્યારબાદ તે પશ્ચિમ દિશા તરફ ટર્ન લેશે। તો ચોમાસુ ધરીની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો ફિરોજપુરથી પસાર થઈ રહ્યો છે, ત્યારબાદ કરનાલ, મીરુત, વારાણસી, જમશેદપુર, ડીઘાના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે। તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ। તો મિત્રો, ટૂંકી માહિતી આગામી 24 કલાકના વરસાદની માહિતી જોઈ લે, ત્યારબાદ સિસ્ટમોની જે સિસ્ટમ છે તેની લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ વરસાદી રાઉન્ડ બાબતે શું કહી રહી છે તે વિશેની વાત કરીએ તો મિત્રો, સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે। અમુક વિસ્તારમાં ભારે ઝાપટા પણ પડશે, જેમાં આજે પણ દરિયાકાંઠા વિસ્તારમાં થોડી વધુ શક્યતાઓ દેખાઈ રહી છે। બાકીના ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા યથાવત રહેશે। તો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે, બાકી ત્યાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે તેમાં ઝાપટાનું પ્રમાણ ઓછું રહે, પરંતુ ત્યાં પણ છૂટાછવાયા ઝાપટાની ગતિવિધિ જોવા મળશે। તો હવે વાત કરીએ લેટેસ્ટ વેધર મોડેલની અપડેટ શું કરી રહી છે। તો મિત્રો, સિસ્ટમ બાબતે સિસ્ટમનો ટ્રેક છે તે ગુજરાત સુધી આવે કે સિસ્ટમ ગુજરાત સુધી આવે તે બાબતે હાલના લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ જોવા જઈએ તો અમેરિકન મોડેલ છે તે અત્યારે સિસ્ટમને ગુજરાત લાવવા માટે પોઝિટિવ જણાઈ રહ્યું છે, અથવા તો તેનો ટ્રફ આવે, સિસ્ટમ આવે તે પ્રકારની સ્થિતિ અત્યારે બતાવી રહ્યું છે। એટલે અમેરિકન મોડેલ ગુજરાત માટે એક પ્રકારે પોઝિટિવ બતાવી રહ્યું છે। 26 તારીખે આજુબાજુથી જે વરસાદના રાઉન્ડની શક્યતાઓ દેખાય છે તે બાબતે, જ્યારે આઇકોન મોડેલ છે તે પણ સિસ્ટમને ગુજરાત લાવવા માટે ફૂલ પોઝિટિવ, સૌથી વધુ પોઝિટિવ હોય તો આઇકોન મોડેલ દેખાડી રહ્યું છે, પરંતુ હજી પણ યુરોપિયન મોડેલ છે તે ખાસ કરીને ગુજરાતમાં સિસ્ટમ આવવા બાબતે હજી એટલું પોઝિટિવ જણાઈ રહ્યું નથી અને સિસ્ટમ છે તે રાજસ્થાન બાજુ જાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યો છે। જોકે સિસ્ટમ આવતી 24 કલાકની અંદર લો પ્રેશરમાં ફેરવાયા બાદ સાચી સ્થિતિનો ખ્યાલ આવશે અને મોડેલો છે તે પણ પોતાની જે અપડેટ છે તેમાં સ્પષ્ટ રીતે સંકેત આપવા લાગશે કે સિસ્ટમ કઈ દિશા તરફ જવાની શક્યતાઓ વધુ દેખાય છે। આમ જોવા જઈએ તો 26 તારીખથી આપણે અગાઉની અપડેટમાં પણ કહ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગો છે અને તેને લાગુ ઉત્તર ગુજરાતના ભાગોથી 26 તારીખથી વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ શકે છે અને ત્યારબાદ અન્ય ભાગોમાં વરસાદી રાઉન્ડનો વિસ્તાર કેટલો રહેશે તે સિસ્ટમના ટ્રેક ઉપર મુખ્ય આધાર રાખશે। એટલે હાલ બે મોડેલો પોઝિટિવ જણાઈ રહ્યા છે, એક મોડેલ થોડું નેગેટિવ અત્યારે જણાઈ રહ્યું છે, પરંતુ એક જ દિવસની અંદર એ મોડેલની અપડેટો છે તેમાં પણ ચોક્કસ સ્થિતિનો અંદાજ આપવા લાગશે। એટલે અમે તમારા સુધી સૌથી પહેલા અપડેટ આપતા રહીશું અને એક પ્રકારે સારા વરસાદના રાઉન્ડના સંકેતો અત્યારે પોઝિટિવ દેખાઈ રહ્યા છે બંને મોડેલોમાં, તો એક સારો સંકેત ગણી શકાય, પરંતુ હજી યુરોપિયન મોડેલ આ બાબતે પોઝિટિવ નથી, કારણ કે લાંબા ગાળા માટે સચોટ આગાહી કરતું જે મોડેલ હોય તો યુરોપિયન મોડેલ છે અને આપણે આશા રાખીએ કે એકાદ દિવસની અંદર લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદ તે મોડેલ પણ પોઝિટિવ થાય અને ગુજરાત માટે એક સારો વરસાદનો રાઉન્ડ આવી જાય તેવી આપણે આશા રાખીએ છીએ। એટલે સતત અપડેટ અમે તમારા સુધી આપતા રહીશું, તો અમારી સાથે જોડાયેલા રહેજો। આભાર।